સ્ટોક બ્રોકર્સના પાર્થિવ શાહ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. પાર્થિવ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને હવે એક વ્યૂ લઈએ, કારણ કે યર એન્ડ તરફ આપણે આગળ વધી રહ્યા છે પાર્થિવ. અને જે રીતે 2024નું એક વર્ષ રહ્યું છે, તો ઘણી બધી આશા 2025 પાસેથી પણ બનતી દેખાડી રહી છે. ઓવરઓલ જોવા જઈએ તો ઘણી બધી ઇવેન્ટ્સ મહત્વની હતી. હવે ખાસ ફોકસમાં રાખવાનું છે, અર્નિંગ સિઝન છે, બજેટ છે, આ બધાને ધ્યાનમાં રાખીને હવે આપણી ચર્ચાઓ પણ થતી રહેશે અને માર્કેટનું પણ એક ફોકસ છે. આ બધા વચ્ચે, આ સેટઅપ વચ્ચે તમે કઈ રીતે ફંડામેન્ટલ્સ જોઈ રહ્યા છો બજારના આગળ? Sapsaune, a very good morning and wishing you all well in advance a very happy New Year 2025. Definitely છેલ્લા 3-4 વર્ષમાં આપણે માર્કેટનું સેટઅપ જોઈએ તો માર્કેટ્સ એવું કહેવાય કે they have been extremely kind. અને I think most of the investors, whether it is retail, small size, medium size, especially if they have not dabbled a lot in derivatives, તો definitely પૈસા બન્યા છે. whether એ લોકોએ મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી દ્વારા યા કોઈ સારા ક્વોલિટી સ્ટોક્સ લીધા હોય. કારણ કે ગુડ ન્યૂઝ ઇઝ કે અનલાઇક ઇન યુએસ જ્યાં રેલી આઈ વુડ સે બહુ પોલરાઇઝ હતી, ઇન્ડિયામાં આઈ થિંક રેલી ઘણી બ્રોડ બેઝડ હતી અને વેરીગેટેડ સેક્ટર્સ અને એવા સેક્ટર્સ જે પાછલા 9-10 વર્ષમાં દે નોટ પરફોર્મ, દે હેવ ગિવન વેરી વેરી ગુડ રિટર્ન્સ. અને ઓવરઓલ આઈ થિંક ઓલ્ડ ઇકોનોમી સ્ટોક્સ હેવ ઓલ્સો ડન વેલ, વિચ ઇઝ ઓલવેઝ ગુડ. IPOમાં I think retail investors have done extremely well. The track record of IPO post listing અને good returns have been very very good. એટલે હવે અમને લાગી રહ્યું છે કે FY25 will be a year જ્યાં એટલીસ્ટ ઇફ નોટ ધી એન્ટાયર યર પણ ફર્સ્ટ હાફ તમને થોડુંક સ્લોડાઉન જોવા મળશે. સ્લોડાઉન નોટ ઇન ટર્મ્સ ઓફ કે આઈ થિંક ઇન્ડિયાનો ગ્રોથ બહુ સ્લોડાઉન થશે, પણ લુકિંગ એટ ધ કરંટ વેલ્યુએશન ટ્રેજેક્ટરી એસ્પેશિયલી ઇન ધ મિડ કેપ એન્ડ સ્મોલ કેપ સ્પેસ અને ઇમર્જિંગ માર્કેટ બાસ્કેટમાં બી આપણું વેટ જે વધ્યું છે અને એમાં બી આપણા જે વેલ્યુએશન પ્રીમિયમ જે છે એ હિસ્ટોરિકલ હાઈઝ ઉપર છે. સો આઈ થિંક નો ડાઉટ ઇન્ડિયા ઇઝ ઓલવેઝ સેક્લુડેડ બિકોઝ એટ કરંટ સિનારીઓ ઇમર્જિંગ માર્કેટ હોય કે ગ્લોબ લેવલ હોય, ઇન્ડિયા ઇઝ સ્ટીલ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી, જે રેર છે. બીજી બધી ઇકોનોમીઝ મેસિવ સ્લો ડાઉન થઈ છે. એટલે વી આર એક્સપેક્ટિંગ કે ઇફ નોટ ઇમિડિયેટલી પણ H2 ઓફ નેક્સ્ટ યર આપણને આઈ થિંક એફપીઆઈ ફ્લોઝ પાછા રિવાઇવ થતા જોવા મળશે. Plus, I think no doubt the current fears regarding the dollar appreciation very strongly. Donald Trump's શું policy actions લે છે. I think a lot of people are on the sideline. અને FI action generally tends to come back after the vacation mode from 5th or 6th of January. એટલે અમને એવું લાગી રહ્યું છે કે આવનારા 2-3 મહિનામાં ઇન્વેસ્ટર્સને ખૂબ જ સારી તક મળશે ડ્યુ ટુ ધ વોલેટાઇલ નેચર ઓફ ધ માર્કેટ. અને એ વોલેટિલિટીના આઈ થિંક જે એડવાન્ટેજ લેશે will be immensely benefited for the portfolios which are set up right till 2026-27. એટલે overall India story is intact, no two ways about it. Correction is looking very healthy. હજુ બી 3-5% correction આવે તો that should be the bottom according to our calculations. But overall long term outlook ઇન્ડિયાનો સારો છે. ઓકે, તો આ બધા સેટઅપ વચ્ચે લોંગ ટર્મ આઉટલુક ભારતીય બજાર માટે એક પોઝિટિવ. એ સાથે જ આપણે એક બ્રેક